આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. નાણાકીય વર્ષ 2024માં ગુજરાતે $7.3 બિલિયન સીધું વિદેશી રોકાણ પ્રાપ્ત કર્યું. કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસનો રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ યોજાશે. અમદાવાદમાં જમાલપુર ખાતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે આજે નેત્રોત્સવ વિધિ કરવામાં આવી. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓએ બેંક ખાતાનું આધાર સીડિંગ ડીબીટી એનેબલ એટલે કે સક્ષમ કરાવવું ફરજિયાત રહેશે. અને હવામાન ખાતાએ આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી. સૌથી વધુ 109 મિલીમીટર વરસાદ આજે સુરતના ઉમરપાડામાં નોંધાયો. સમાચાર વિગતવાર. નાણાકીય વર્ષ 2024માં ગુજરાતે $7.3 બિલિયન સીધું વિદેશી રોકાણ પ્રાપ્ત કર્યું. ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા નવા ડેટા બહાર પાડવામાં આવ્યા છે. ગુજરાતે ગત નાણાકીય વર્ષમાં પ્રાપ્ત કરેલા $4.7 બિલિયન સીધું વિદેશી રોકાણની સરખામણીએ ચાલુ નાણાકીય વર્ષ 2024માં 55% વધારા સાથે $2.6 બિલિયન વધુ સીધું વિદેશી રોકાણ પ્રાપ્ત કર્યું છે. ગુજરાતે સતત 3 નાણાકીય વર્ષ 2022 2023 અને 2024માં અનુક્રમે 2.7, 4.7 અને $7.3 બિલિયન નું સીધું વિદેશી રોકાણ મેળવીને ઉત્તરોત્તર વૃદ્ધિ નોંધાવી છે. આ અંગે રાજ્યના ઉદ્યોગ અને ખાણ વિભાગના મંત્રી બળવંતસિંહ રાજપૂતે કહ્યું કે વર્તમાન કેન્દ્ર અને રાજ્ય સરકારની મહત્વની ભૂમિકા તેમજ રાજ્યમાં રોકાણ અને વ્યવસાય માટે ઔદ્યોગિક માળખાકીય સુવિધાઓ અને ઉદ્યોગોને અનુકૂળ નીતિઓની ઉપલબ્ધતા વિશેષ મહત્વ ધરાવે છે. નાણાકીય વર્ષ 2024માં કુલ $15.1 બિલિયન સીધું વિદેશી રોકાણના પ્રવાહ સાથે મહારાષ્ટ્ર આ યાદીમાં ટોચ પર છે. ત્યારબાદ ગુજરાત બીજા ક્રમે છે. કર્ણાટક, દિલ્હી અને તેલંગાણા ત્રીજા, ચોથા અને પાંચમા સ્થાને છે. આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ નિમિત્તે આવતીકાલે ગાંધીનગર ખાતે કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ યોજાશે. સવારે 10:30 વાગે ગાંધીનગરથી રાષ્ટ્રીય કક્ષાનો સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમનો આરંભ થશે. ત્યારબાદ શ્રી અમિત શાહ બપોરે 2 વાગે બનાસકાંઠાના ચાંગડા ગામે સહકારી પાયલોટ પ્રોજેક્ટની મુલાકાત અને મહિલા દૂધ ઉત્પાદકોને 0% વ્યાજના રૂપે ક્રેડિટ કાર્ડનું વિતરણ કરશે. સાંજે 5 વાગે ગોધરાના મહુલિયા ગામે સહકારી પાયલોટ પ્રોજેક્ટની મુલાકાત લેશે. જ્યારે સાંજે 5:45 વાગે ગોધરાના પંચામૃત ડેરી ખાતે રાજ્યની તમામ જિલ્લા સહકારી બેન્કો અને ડેરીના ચેરમેનશ્રીઓ સાથે બેઠક યોજશે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ અને સહકાર મંત્રાલયનો સ્થાપના દિવસ એક જ દિવસે ઉજવવામાં આવશે. જેના ભાગરૂપે કેન્દ્ર સરકારે પ્રથમવાર સહકારિતા દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી ગુજરાતમાં કરવાનો નિર્ણય લીધો છે. દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 7મી જુલાઈએ અમદાવાદના જમાલપુર ખાતે જગન્નાથ મંદિરમાં સવારે 4 વાગ્યાની મંગળા આરતીમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ નારણપુરામાં આધુનિક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સ્લિમ્સનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ આંબાવાડી ખાતે અમીન PJKP વિદ્યાર્થી ભવનનું ઉદ્ઘાટન કરશે. 7મી જુલાઈએ અમદાવાદમાં જમાલપુર ખાતે ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા યોજાશે. ભગવાન જગન્નાથની યાત્રા પૂર્વે આજે તેમનો નેત્રોત્સવ ઉજવાયો હતો. જળયાત્રા બાદ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે મોસાળ એટલે કે સરસપુર સ્થિત રણછોડરાયના મંદિરે ગયા હતા. આજે ભગવાન સરસપુર મામાના ઘરેથી નિજ મંદિરે પરત ફર્યા. મામાના ઘરે વધારે કેરી અને જાંબુ ખાવાથી ભગવાનને આંખો આવી હોવાનો ભાવ વ્યક્ત કરીને ભગવાનના આંખે પાટા બાંધવાની નેત્રોત્સવ વિધિ કરવામાં આવી છે. નેત્રોત્સવ વિધિ કર્યા બાદ ધ્વજારોહણ વિધિ કરવામાં આવી. ત્યારબાદ દેશના વિવિધ રાજ્યો અને શહેરોમાંથી આવેલા સાધુ સંતોનો ધોળી દાળ અને કાળી રોટી એટલે કે દૂધપાક અને માલપુઆનો ભંડારો યોજાયો હતો. ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને વહીવટીતંત્ર સંપૂર્ણ સજ્જ થયું છે. ભાણેજોને આવકારવા માટે મામાના ઘર સરસપુરમાં વિવિધ પોળમાં આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. વિવિધ ભાવિક ભક્તોને ભોજન આપવા દર વર્ષની જેમ રસોડા ધમધમતા થયા છે. આ સાથે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાશે. અમદાવાદમાં રથયાત્રાને લઈને શહેરમાં ટ્રાફિક પોલીસની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થા જાળવવા રાજ્યના પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા બેંક ખાતાનું આધાર સીડિંગ ડીબીટી એનેબલ એટલે કે સક્ષમ કરાવવું ફરજિયાત રહેશે. ગુજરાતના જે ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 18મા હપ્તાનો લાભ મેળવવાનો બાકી હોય તેવા લાભાર્થીઓએ આગામી 30મી જુલાઈ સુધીમાં બેંક ખાતાનું આધાર સીડિંગ ડીબીટી એનેબલ નહીં હોય તેમને તેમનો 18મો હપ્તો જમા થશે નહીં તેમ ખેતી નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે. હવામાન વિભાગે આવતીકાલે દક્ષિણ ગુજરાત, દમણ અને દાદરા નગર હવેલીના છૂટાછવાયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. વરસાદની ચેતવણીના ભાગરૂપે ખાસ યલો એલર્ટ અપાયું છે. આ ઉપરાંત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે વધુમાં આ મુજબ જણાવ્યું. तो डे 2 की बात करेंगे यानी 6 जुलाई जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है गुजरात रीजन के सूरत, डांग, तापी, नवसारी, वलसाड, दमन और दादरा नगर हवेली है जहां पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है. और थंडर स्टॉर्म वार्निंग की बात करेंगे तो आने वाले 2 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जहां पर थंडर स्टॉर्म की वार्निंग है. और फिशरमैन वार्निंग की बात करेंगे तो डे 1 से लेके डे 4 तक फिशरमैन की वार्निंग है. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે રાજ્યમાં બનાસકાંઠા, મહીસાગર, પંચમહાલ, વલસાડ અને નર્મદામાં ભારે વરસાદ થયાના અહેવાલ છે. રાજ્યમાં વિવિધ 110 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે. સૌથી વધુ 109 મિલીમીટર વરસાદ સુરતના ઉમરપાડામાં નોંધાયો. નવસારીના વાસંદામાં 99 મિલીમીટર, ખેરગામમાં 88 મિલીમીટર વરસાદ નોંધાયો. તાપીના ડોલવણમાં પણ 86 મિલીમીટર વરસાદ નોંધાયો છે. લગભગ 11 તાલુકાઓમાં 50થી 80 મિલીમીટર વરસાદ નોંધાયો છે. 14 તાલુકાઓમાં 30થી 50 મિલીમીટર વરસાદ નોંધાયો છે. 25 તાલુકાઓમાં 10થી 30 મિલીમીટર વરસાદ થયાના અહેવાલો છે. જ્યારે 21 તાલુકાઓમાં 5થી 10 મિલીમીટર અને 7 તાલુકાઓમાં 6 મિલીમીટર વરસાદ થયાના અહેવાલ છે. અમારા તાપી જિલ્લાના પ્રતિનિધિ નીરવ કંસારા જણાવે છે કે વ્યારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને લીધે નદી નાળામાં પાણીની આવક થતાં લો લેવલ પાણીમાં ગરકાવ થયું છે, જેને કારણે બેન્દકુવા રોડ બંધ કરી વૈકલ્પિક માર્ગ શરૂ કરાયો છે. અમારા બોટાદ જિલ્લાના પ્રતિનિધિ પ્રકાશ ભીમાણી જણાવે છે કે 2 દિવસના વિરામ બાદ ફરીથી સમગ્ર વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. વલસાડ જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે જિલ્લામાં સૌથી વધુ કપરાડા તાલુકામાં 80 મિલીમીટર વરસાદ નોંધાયો છે. ભરૂચ જિલ્લાના પ્રતિનિધિ વાહિદ મશદી જણાવે છે કે ઝઘડિયા, અંકલેશ્વર, નેત્રંગ અને હાંસોટ સહિતના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ભાવનગરના ગોહિલવાડ, વલભીપુર, તળાજા અને પાલીતાણામાં પણ હળવોથી મધ્યમ વરસાદ થયા અહેવાલ છે. છોટાઉદેપુરના પ્રતિનિધિ રાજેશ રાઠવા જણાવે છે કે નસવાડી તાલુકામાં ધોધમાર વરસાદને પગલે અશ્વિની નદીમાં નવા નીર આવ્યા છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં પણ આજે ભારે વરસાદની આગાહી વચ્ચે દમણનો દરિયો ગાંડો તૂર બન્યો. સલામતીના ભાગરૂપે પ્રશાસન દ્વારા પર્યટકોને દરિયા કિનારાની નજીક ન જવા કહેવાયું છે. મહત્તમ આદિવાસી વસ્તી ધરાવતા તાપી જિલ્લાના નિઝર અને કુકરમુંડા તાલુકામાં સંપૂર્ણ અભિયાનનો આજે આરંભ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે નીતિ આયોગ દ્વારા દેશભરના 112 મહત્વાકાંક્ષી જિલ્લાઓ અને 500 જેટલા મહત્વાકાંક્ષી તાલુકાઓ જાહેર કરાયા છે. ગુજરાતના 10 જિલ્લા અને 13 તાલુકાઓનો સમાવેશ થાય છે. આ અંગે તાપી જિલ્લા કલેક્ટર વિપિન ગર્ગે વધુમાં આ મુજબ જણાવ્યું. આરોગ્ય, આંગણવાડી, સખી મંડળ અને ખેતી વિષયમાં જાણકારી આપી. ખાસ કરીને તમામ સગર્ભા બહેનોની પહેલા ટ્રાઇમેસ્ટરની નોંધણી થાય. તમામ બહેનો જે છે એ માતૃશક્તિ પેકેટના ઉપયોગ કરે. તમામ સખી મંડળની બહેનોને રિવોલ્વિંગ ફંડ મળે અને બધા જે કિસાનો છે એ સોઇલ હેલ્થ કાર્ડ મેળવે. આ વિષયમાં એને જાણકારી આપી, માર્ગદર્શન આપવામાં આવ્યું અને આગામી 3 મહિના સુધી એ જે અભિયાન ચાલે છે એમાં 100% નીચે તાલુકામાં સિદ્ધિ થાય અમારો પ્રયત્ન રહેશે. 2 વાગ્યાથી કુકરમંડા તાલુકામાં પણ સિમિલર પ્રોગ્રામ યોજવાનો. આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. અને હવે કેટલાક સંક્ષિપ્ત સમાચાર. ગીર સોમનાથ જિલ્લામાં વાવણીલાયક વરસાદ બાદ ખરીફ પાકોનું 65,419 હેક્ટરમાં નોંધપાત્ર વાવેતર થયું. ગુજરાત એટીએસ દ્વારા એક અફઘાન નાગરિકને 460 ગ્રામ હેરોઇન સાથે દિલ્હીથી ઝડપી લેવામાં આવ્યો. વડોદરામાં નાબાર્ડ દ્વારા ખેડૂતો થકી ઉત્પાદિત કૃષિ પેદાશોના ત્રિદિવસીય વેચાણ સહ-પ્રદર્શનનું આજે સમાપન થયું. રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ રાજકોટની ખાનગી ડેરીમાંથી આશરે ₹9 લાખનો જથ્થો પકડી પાડ્યો. અને રાજ્ય સરકારના રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા રાજ્યના દરેક જિલ્લામાં જિલ્લા કક્ષા યોગાસન તાલીમ શિબિર યોજાશે. આ સાથે આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.